આ ભસ્મ કંકણ છે અને આ જેના માથે આપણે હાથ રાખીએ ને એ બળી ભસ્મ થઈ જાય. હવે આ નારજીએ વિચાર કર્યો કે આ હવે ભસ્મ કંકણ છે, આ જેની વન માથે રાખશે. નારજી કા ભસ્મ કંકણ સાચું છે ખોટું છે તને શું ખબર? તો હું કરું? તું એમ કરે ભસ્મ કંકણ તને આપ્યું પણ તક ભગવાન શિવજીએ, તો ભગવાન શિવની માથે હાથ રાખ તો ખબર પડે કે સાચું છે ખોટું છે. કદાચ એને ખોટું આપ્યું છે તો માણસો કે ઈ બરાબર છે, જાવ છે. આવ્યો ભગવાન શિવજી ના આગળ. ભગવાન શિવ ને કે તમે મને ભસ્મ કંકણ માર તમારા ઉપર હાથ મૂકો છો. ભગવાન શિવ કે ભાગો, આ મને બાળી દેશે. એ ભગવાન શિવ દોડ્યા, એની પાછળ આ ભસ્માસુર. હવે ભસ્માસુર આગળ શિવ ભગવાન. હવે ભગવાન શિવજી વિચાર કરવા લાગ્યા કે આવા કંઈક કરવું છે. ભગવાન વિષ્ણુને યાદ કરવા લાગ્યા. દોડતા દોડતા કે ભગવાન તમે આવો કંઈક મદદ કરો ને કે આ બધું આગળ અવળું થઈ જશે. ભગવાન વિષ્ણુ કે પણ તમે જેનો એને આવા વરદાન આપી દો પછી કે અમારે બધું આ બધું હરખું અમારે કરવાનું છે. એવું જ આવ્યો. હવે ભગવાન વિષ્ણુએ પછી વિશ્વ બોયનું સ્વરૂપ ધારણ કર્યું અને ભોળાનાથ ત્યાં દોડતા હતા એ વચમાં આવી અને વિશ્વ બોયના સ્વરૂપમાં આ ભગવાન વિષ્ણુ ઉભા રહી ગયા. અને જ્યારે ભસ્માસુરે આ વિશ્વ બોયને જોઈ એટલે એમાં એકદમ આ સખ્ત બની ગયા અને પછી ભોળાનાથને તો ભૂલી ગયા. પણ આ વિશ્વ બોયને જોયું એટલે વિશ્વ મોહિને જોઈ તરત કે માર તારે લગ્ન કરવા છે. વિશ્વ મોહિની તો ભગવાનનું સ્વરૂપ હોય એટલે તો આકર્ષિત જ હોય. એ ભસ્માસુર તો દઈ જતો, એને કાંઈ બુદ્ધિ હોય નહીં. એટલે કે બસ તો મારે લગ્ન કરવાનું તો અમારા કુળમાં એવો રિવાજ છે કે એમ જેમ નાચીને એમ તમારે નાચવું પડે. એટલે મારે એને નાચો ને તો હું તમારે લગ્ન કરી નાખો, મને કઈ જ વાંધો નથી લગ્ન કરવાનો. ભસ્માસુર કે નાચું એમાં હું. એ ભગવાન વિશ્વ મોહિનીના સ્વરૂપમાં નાચવા લાગ્યા અને એને ભસ્માસુરે નાચવા લાગ્યો. 15-20 મિનિટ સુધી ભગવાનના આડાવડા નચાવી અને શેરે ભગવાનનો પોતાનો જમણો હાથ પોતાની માથે કર્યો અને ભસ્માસુર એનો જમણો હાથ એની માથે કર્યો. ભસ્મા કંકણ હતું, ભસ્માસુર ભળે ભસ્માનો ઢગલો થઈ ગયો અને એમાંથી ભસ્મા કંકણ લઈ અને ભગવાન શિવજીને આપ્યું કે લ્યો હવે આવું કોઈ દેતા નહીં જાય ભસ્મા કંકણ.